અહીંયા બહારની પબ્લિક બહુ આવે છે ને ચાલો મિત્રો હું આજે તમને દશામાનું મંદિર બતાવું ને ક્યાંથી ને ક્યાં જવાનું તો દશામાનો રસ્તો તમને સરળ પડશે ને નજીકથી પહોંચી વળશો તો આ છે દશામાનું મંદિર ને હવે હું તમને મહેસાણાવાળાને નંદાસનથી ક્યાંથી આવવાનું દશામાના મંદિરે હું તમને બતાવું છું ચાલો તો કોમેન્ટમાં અવશ્ય લખો જય દશામાં કડીવાળા દશામાં આ છે મહેસાણાથી કડી આબાનો રસ્તો છે તેમાં ચોકડી પર આવશે તો આ નિશાની આવશે જુઓ અને આ નિશાની પછી આ બાજુ વળી જવાનું તે અહીંયા ટ્રાફિક છે ને આગળ જશો 5 મિનિટનો રસ્તો છે કે આ રસ્તો હું તમને બતાવું છું એ દશામાના મંદિરે જવાનો બતાવું છું અહીંયા વળી જવાનો ટ્રાફિક છે અહીંથી ત્યાં આગળ જશો 2 મિનિટનો રસ્તો આવશે ત્યાંથી પછી જમણી સાઈડ વળવાનું આવશે તો હું તમને ચાલો બતાવું ત્યાંથી ચાલીને આવીશું 2 મિનિટનો રસ્તો એટલે આર્ય સર્કલ આવશે જુઓ એક્ઝેક્ટ તમારા દશામા મંદિરે જવા માટે આ સર્કલની બાજુના રસ્તામાં વળી જવાનું આ સીધો રસ્તો છે જુઓ હું તમને આગળ જઈને બતાવું છું કોઈને પૂછવાની જરૂર નથી આ સીધો રસ્તો દશામાના મંદિરે જશે અને અત્યારે લોકો બહુ આવે છે એટલે ભીડ થાય છે તો હું ચલો આગળ અંદર કમળ સર્કલ આવશે પાણીની ટાંકી આવશે એ બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું હવે આપણે આવી ગયા કમળ સર્કલ તેને પાણીની ટાંકી પર કહેવાય છે અને કમળ સર્કલ પર કહેવાય છે હું તમને બધું બતાવું છું જુઓ સામું છે એક કમળ સર્કલ નાનું છે એક આના હિસાબે કમળ સર્કલ કહેવાય છે આના હિસાબે પાણીની ટાંકી કહેવાય છે અહીંયાથી તમારે કોઈ જગ્યાએ વળવાનું નથી દશામાના મંદિરે જવા માટે હું જેમ જશું સીધું જવાનું છે આ દુકાનોની સાઈડ આવી ત્યાં સીધું ચાલવાનું છે અને હવે આવશે અંદર ગ્રાઉન્ડ પુલ તેના અંદરથી સીધું જ બહાર નીકળવાનું એટલે ત્યાં આગળ 15 મિનિટના અંતરે દશામાનું મંદિર આવી જશે હવે આવશે અંદર ગ્રાઉન્ડ પુલની અંદર થઈને આપણે બારોબાર બહાર નીકળવાનું છે હવે આપણે અંદર પુલની અંદર ઉતરીએ છીએ અને કડીનો અંડરગ્રાઉન્ડ પુલ કહેવાય છે દશામાનો મંદિર વાળો પુલમાંથી બહાર નીકળીએ છીએ હવે આપણે અહીંયાથી જવાનું સીધું એટલે 20 મિનિટના રસ્તે આવી જશે દશામાનું મંદિર ક્યાંય વળવાનું નથી કોઈને પૂછવાનું નથી આ ચોકડી જાય છે નાની કડી આપણે એ બાજુ નહીં જવાનું આપણે પુલનેથી નીકળ્યા બહાર તો સીધું જ જવાનું છે જો આ એક ઝાડ વચ્ચે આવશે એ નિશાની રાખવાની ના જોયું હોય તો અથવા તો કોઈકને પૂછી લેવાનું કે અમારે દશામાના મંદિરે દર્શન કરવા જવું છે તો તમને સીધો રસ્તો બતાવશે તમને લાગશે થોડું વગડા જેવું બાકી એથી હવે 5 મિનિટનો રસ્તો છે ચાલીને નીકળશો તો સાધન પર જશો તો 4 મિનિટમાં આવી જશે દશામાનું મંદિર હવે આપણે આવી ગયા દશામાના મંદિરે જો લોકો મેળાની તૈયારી કરે છે અહીંયા 10 દાડા દશામાનો મેળો ભરાય છે પબ્લિક બહારથી બહુ આવે છે જો સામે દેખાય દશામાનું મંદિર છે હું તમને અંદર લઈ જઈને દર્શન કરાવું છું રિક્ષાઓ કેટલી ઊભી છે જુઓ
આપણે આવી ગયા ક્યાં? દશામાના મંદિરે. ધજાના દર્શન કરી શકો છો. ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ દશામાના મંદિરમાં. તેમની દુકાનો આવી ગઈ. આપણે અંદર આવી ગયા દશામાના મંદિરે. કોઈને પણ જોઈ હોય કયા મહિનામાં દશામો આવે છે તો જોઈ લો, વાંચી લો. ચલો હવે તમને દશામાના દર્શન કરાવું. જોઈ લો આખું મંદિર. કોમેન્ટ में દશામાં જય દશામાં કોમેન્ટ में કરવું અને અવશ્ય દશામાનું નામ લખવું અને અવશ્ય દશામાનું નામ બોલવું. 2 માળનું મંદિર છે. ચલો હું તમને અંદર લઈ જાઉં, માતાજીના દર્શન કરાવું. જુઓ જોઈ લો દશામાનું મંદિર આવી ગયું. અહીંયા બહારની પબ્લિક બહુ આવે છે ને દશામાના દર્શન થઈ શકે છે. તો તમે અવશ્ય એક વખત લાભ લેવા પધારો. જે દશામાના ભુવાજી છે હીરાબા, તેમનો ફોટો છે, તેમના પણ દર્શન કરી શકો છો.